ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 124 ટોપિકમાં કહ્યું ચાર્વાકસ્તુ સવાયેષ પુરુષઃ અન્નરસમયઃ ઇત્યાદિ શ્રુતેઃ પ્રદીપ્તગૃહાत् સ્વપુત્રં પરિત્યજ્યાપી સ્વસ્ય નિર્ગમદર્શનાत् સ્થૂલોહમ કૃશોહમ ઇત્યાદિ અનુભવાચ્ચ સ્થૂલશરીરમ આત્મા ઇતિ વદતિ. અને 125માં પછી કહ્યું અપરશ્ચ ચાર્વાકઃ તેહ પ્રાણાઃ પ્રજાપતિમ પિતરમ ઇતિ પિતરમ એત્ય ઊચુઃ ઇત્યાદિ શ્રુતેઃ ઇન્દ્રિયાણામ અભાવે શરીરચલન અભાવાત કાણોહમ બધિરોહમ ઇત્યાદિ અનુભવાચ્ચ ઇન્દ્રિયાણી આત્મા ઇતિ વદતિ. એટલે પહેલાં બે સુપરઇમ્પોઝિશન પહેલાં બે અધ્યાસ જે છે એની ચર્ચા થઈ ગઈ બે અધ્યાયમાં, અને હવે ત્રીજા અધ્યાયમાં ત્રીજા અધ્યાસની ચર્ચા. અધ્યાસ કે અધ્યારોપ, અને અધ્યાસની વ્યાખ્યા આપણે કરેલી સત્યાનૃતે મિથુનીકરણ, સત્ય અને મિથ્યા વસ્તુનું મિથુનીકરણ એક થવું. અને એમાં આપણે ઉદાહરણ પણ કેટલા બધા લીધા. રજ્જુ સર્પનું મિશ્રણ, સત્ય રજ્જુ સર્પ મિથ્યાનું મિશ્રણ, એને જ કહી શકાય અધ્યારોપ, સર્પનો રજ્જુ પર અધ્યારોપ. અને પહેલા સ્તરનો અધ્યારોપ જે હતો એ અનાદિ, જીવ અને ઈશ્વર બંને જ અધ્યારોપ. પછી બીજા સ્તરના અધ્યારોપમાં ઈશ્વરની જે સૃષ્ટિ છે એ ઈશ્વર જ અધ્યારોપ. તો પછી ઈશ્વરમાંથી જે સૃષ્ટિ પંચમહાભૂતો વગેરે એ બધું અધ્યારોપ જ કહેવાય. એટલે બીજા સ્તરનો અધ્યારોપ ઈશ્વર સૃષ્ટિ. સૃષ્ટિ એટલે જ અધ્યારોપ ઇન શોર્ટ. સૃષ્ટિ, સર્જન, કાર્ય કહેવાતું ઉત્પન્ન થવી વસ્તુ અધ્યારોપ. ઘડાની ઉત્પત્તિ એટલે શું? ઘડાનો અધ્યારોપ માટી પર, બીજું શું? એટલે સર્જન એટલે જ અધ્યારોપ. એક જ વસ્તુ અનેક રૂપે દેખાવી, અનેક બનવાનું તો સવાલ જ નથી. અનેક બની જતું હોય તો પછી પેલું એક તો હવે રહ્યું જ નહીં. બન્યા વગર દેખાવું. સો કામયત બહુશ્યામ પ્રજાએ, પરમાત્માએ કામના કરી હું જ બહુ બની જાઉં વગેરે. એનીવે, એટલે આ ઈશ્વર સૃષ્ટિ. અને એક સૃષ્ટિની વાત આવી એટલે પછી તો હવે એ કંઈક શક્તિની કલ્પના કરવી પડે. એટલે માયા કે સમષ્ટિ અજ્ઞાન જે છે, અને એ શક્તિ એને આશ્રિત છે ઈશ્વરને. એટલે એટલા માટે
એ શક્તિ ઈશ્વરને બાધિત ન કરે અથવા ઈશ્વરને બંધનમાં ન નાખે. અને એટલા માટે ઈશ્વર સૃષ્ટિ જે છે એ કોઈ પ્રકારની મુશ્કેલી ઊભી ન કરે. જો માયા આ પ્રકારની વસ્તુ હોય, વિશુદ્ધ સત્વ હોય, ઈશ્વરને આશ્રિત હોય, ઈશ્વરને બંધનમાં ના નાખતી હોય, તો ખરેખર ઈશ્વરે એ માયા થકી જે સૃષ્ટિ છે એ ઈશ્વર સૃષ્ટિનો આપણે અનુભવ કરીએ તો એ તકલીફ નથી, અને કરીએ જ છે, આપણો અનુભવ જ છે, અને તકલીફ નથી આપતો એ આપણે બરાબર છે, હકીકત છે. જ્યારે જે વસ્તુ જેવી છે એવી જ માણી લઈએ છીએ, જેવી છે એવી જ અનુભવી લઈએ છીએ, કશો બી અધ્યારોપ કર્યા વગર, તો આનંદ જ આવે છે. એટલા માટે તો કુદરતના ખોળે જઈને બધા કશું બીજું કશું નથી કહેતા, અરે આ વસ્તુ આવી હોવી જોઈએ, આવું કોઈ કહે છે? આ જંગલ આવું ન હોવું જોઈએ, ફલાણો ટાઈપનું હોવું જોઈએ, અને આ પર્વતો આવા ના હોવા જોઈએ, નદી આ રીતે ના વહેવી જોઈએ, આ રીતે વહેવી, કશું એવું બધું જે જેવું છે એવું તમે માણો છો. એટલે એવું નથી કે જગત સાથેનો અનુભવ કે જગત સાથેનો સંપર્ક વ્યવહારથી તકલીફ જ થાય, એવું નથી. તકલીફ માટે જવાબદાર વસ્તુ આ ત્રીજા અધ્યારોપની વાત ચાલે છે, આવશે, કરી જ રહ્યા જ છીએ. જોકે ઈશ્વર સૃષ્ટિ, કારણ કે ઈશ્વરની જ માયામાંથી જ આવેલી વસ્તુને વિશુદ્ધ સત્વ શક્તિ પરમેશ્વરની, જેને પણ પરમેશ્વરીના રૂપમાં જ પૂજીએ છીએ. ઈશ્વરના રૂપમાં પૂજો કે ઈશ્વરીના રૂપમાં પૂજો, સરખું જ છે ને. એટલે એટલે એ ઈશ્વર સૃષ્ટિનો કોઈ તકલીફ નથી. પછી હવે ત્રીજા સ્તરના અધ્યારોપની વાત આવી તો કહ્યું કે ભાઈ આ જીવ જે છે પેલા વ્યષ્ટિ અજ્ઞાનને, એ જ બ્રહ્મ પણ આ ઉપાધિ જુદી, વ્યષ્ટિ અજ્ઞાન કારણ શરીર, અને એટલે કારણે બ્રહ્મ પર જાણે આવરણ, એટલે કે હું જીવ છું, એ જીવને ખબર નથી હું બ્રહ્મ છું એમ. અને ખબર ન હોય તો એક વસ્તુ છે, પણ જ્યારે ખબર ન હોય ને પછી એમાંથી અનેક અફવાઓ બજાર ગરમા ગરમ થાય. હા, કોઈક વ્યક્તિ, ચાઇનામાં તો આવું બહુ બને છે, કોઈક વ્યક્તિ ગુમ થઈ જાય એટલે એમના બધા પેલા રાજકીય માણસો હોય કારણ કે આ તો આપણા દેશ જેવું થોડું છે લોકશાહી, ત્યાં તો કંઈક તમે ઉલટું સીધું બોલો તમને ગુમ કરી દે. મોટો પેલો ઉદ્યોગપતિ જેક મા, એને એક એક બોલ્યો આવડું અવળું, પછી દેખાતો જ બંધ થઈ ગયો. સરકાર, ચાઇનીઝ સરકાર વિરુદ્ધ કંઈ બોલ્યો, દેખાતો જ બંધ થઈ ગયો. તો લોકોને ખબર નથી, એના પર આવરણ આવી ગયું. હવે તો પછી અફવાઓનું બજાર બહુ મોટું, ગરમા ગરમ, એને મારી નાખ્યો હશે, ને આમ હશે, તેમ હશે, એ ભૂગર્ભમાં જતો રહ્યો, એ દેશ છોડીને જતો રહ્યો હશે, આમ તેમ કેટલું બધું ચાલ્યું. જ્યારે વસ્તુ ખબર ન હોય, આવરણ શક્તિ એકવાર આવી જાય પછી વિક્ષેપ અનેક પ્રકારના હોય. વિક્ષેપ એટલે આ બધું સર્જાવું, પછી અનેક પ્રકારની અફવાઓનું સર્જન થવું, એવું છે. અધ્યાસ જ કહેવાય, એરર, બરાબર છે. પછી પાછું જો દેખાય ત્યારે ખબર પડે, ઓહો આપણે બધું માનતા હતા તો ખોટું હતું. એટલે આવરણ જતું રહે તો પછી વિક્ષેપે જતો રહે. એનીવે, એટલે પછી જીવસૃષ્ટિની વાત આવી કે એમાં તો પેલું સમષ્ટિ અજ્ઞાન, એટલે તો માયા થકી તો ઈશ્વરને બંધનમાં નહીં, પણ આ તો જીવ બંધનમાં, એટલે તો આ બધું આપણે વેદાંત દ્વારા પાછી મુક્તિ માટે પ્રયત્ન કરીએ, અજ્ઞાન નિવૃત્ત થઈ જાય જ્ઞાન દ્વારા, એટલા તો પછી આપણે હું મુક્ત છું, બ્રહ્મ છું એવું કહેતા થઈ જઈએ, જેમ ભગવાન કહે છે. તો પછી હું ને ઈશ્વર એક છે એમ પણ કહી શકીએ, એક જ વસ્તુ. એટલે આ રીતે આવરણ શક્તિ જીવને માટે આ વ્યષ્ટિ અજ્ઞાન જે છે, કારણ શરીર જે છે, એ આ રીતે તકલીફ ઊભી કરે. વિક્ષેપ શક્તિ પણ અનેક, કારણ કે બધું જે કંઈ વિક્ષેપ, જે કંઈ સર્જન થવાનું, બધું અધ્યારોપ જ થવાનું. રજ્જુ રૂપે ન જાણીએ, આવરણ આવી ગયું અજ્ઞાન, તો પછી કોઈ સર્પ રૂપે જુએ, ને કોઈ ભૂછિદ્ર રૂપે જુએ, ને કોઈ માળા રૂપે જુએ, ને ફલાણા ઢીકણા અનેક રૂપે જુએ, બધું અધ્યારો, એ કે સાચું નહીં. રજ્જુ જ સાચી, એનાથી એને કશું સાચું નહીં. હું બ્રહ્મ છું એટલું જ સાચું, બાકી બધું ખોટું. અન્ય વાંચો વિમુંચ થ. હા, મુંડકોપનિષદમાં કહ્યું, આ બધી અન્ય વાણીનો ત્યાગ કર. હું આ છું, હું તે છું, હું પેલો છું, ઢીકણો છું, બધું ખોટું. તું જ્યાં સુધી હું બ્રહ્મ છું નહીં બોલું ત્યાં સુધી બાકી હું જે કંઈ તારા માટે બોલીશ એ બધું ખોટું. ખોટું હોય તો ખોટું, તમારે શું લાગે વળગી, એ વાત સાચી. પણ તમારા વિશેનો આ જે
નિર્ણય જે છે તમને જ તકલીફ આપે છે. મને ક્યાં તકલીફ આપે છે? તમને જ તકલીફ આપે છે. જ્યારે બધા નિર્ણયમાંથી છૂટો છો એવો પાછો અનુભવ આવે છે ત્યારે તમને મજા આવે છે. બતાવે છે કે તમારો નિર્ણય તમને નડી રહ્યો છે. અર્થાત અજ્ઞાન નિવૃત્ત ન કરો તો તકલીફ છે જ. એનું જ વર્ણન છે. હવે એકવાર જીવ છું કહી દીધું એટલે પૂરું થઈ ગયું. કર્મને અધીન છું, જન્મ મરણને અધીન છું, વૃદ્ધાવસ્થાને અધીન છું, આવો છું, તેવો છું, ફલાણો છું, ઢીકણો છું, બધું ખોટું એટલે ખોટું. એમાં આટલું સાચું નહીં. જો યાદ રાખો પેલું અફવાનું બજાર, બધું ખોટું, સંપૂર્ણપણે ખોટું. સમજ કંઈક તો અંદર કશું સાચું નહીં. વ્યવહાર માટે બોલવું એ બોલવાનું. વ્યવહાર તો એ કારણ કે બધું આવ્યું છે અજ્ઞાનમાંથી. સૃષ્ટિ છે વટે માયામાંથી આવી છે સૃષ્ટિ, અને માટે બધાને પાછું અને બધા જે કંઈ જન્મે છે બધાને આ પ્રકારનું જ અજ્ઞાન છે. માટે એક સામાન્ય વ્યવહાર એકબીજા સાથે. પેલો કે હું દેહ છું ને તમે કહો હું દેહ છું, તો સામાન્ય વ્યવહાર થાય. નહીં તો કેવી રીતે વ્યવહાર થાય? એક કે હું તો આવ્યો ઇન્ડિયાથી આજે જ આવ્યો, અને જ્ઞાની હોય કે તો ખરેખર દેહ આવ્યો છે અહીંથી. આત્મા તો ક્યાંય આવતો નથી, જતો નથી, સર્વવ્યાપી છે. બધું મારામાં રહેલું છે, હું ક્યાંય જતો નથી. બરાબર છે. હવે એવું જાણતો હોય તો પછી આ વ્યક્તિ સાથે વ્યવહાર કરતા એવું થોડો કે એ દાખલા તરીકે ઇન્ડિયાથી આવ્યો આજે જ્ઞાની વ્યક્તિ, આ દેહ છે અમદાવાદથી આજે અહીં આવ્યો, આવું આવું કે તો સાથે પછી આગળ વાતચીત નહીં કરવાની. એક જણો કહે છે કે હું આવ્યો, અજ્ઞાની તો કે જેવું, તો જ્ઞાની કે હું આવ્યો અને એવું જ કહેવું જોઈએ ના. આ દેહ આવ્યો, હું તો ક્યાંય જતો નથી, આવતો નથી. આ બધા દેશો મારામાં જ રહેલા છે, આ દેશકાળ સહિત બધું મારામાં જ રહેલું છે. ખરેખર તો આ દેહ આવ્યો ને દેહ ગયો ને આવું બોલાતું છે. સામાન્ય જે વ્યવહાર થતો એ કહો. પણ તમે તમારા માટે રોલ પ્લેઇંગ જેવું છે, એને પેલી વ્યક્તિ માટે સાચું છે, એટલો જ ફેર છે. ઇન શોર્ટ અન્ય વાચો વિમુંચ થા. એટલે જ આ બધું આ કર્મ વ્યવહાર આ બધું જે છે ને વેદાંતમાં અત્યંત પછી દાખલ થઈએ ને પછી કર્મમાંથી નિવૃત્તિની બહુ આવશ્યકતા છે. કર્મ એટલે બહિર્મુક્તા. કર્મ એટલે બહિર્મુક્તા એટલે પછી એમાં દેહાત્મ ભાવ ને આ ને તે બધું ઘણું બધું. એટલે મિનિમમ વ્યવહાર. શારીરમ કેવલમ કર્મ કુર્વન્ન આપનોતિ કિલ્બિષમ. અતિશય કર્મમાં પ્રવૃત્ત થવું, બહિર્મુખતા, તો પછી આ બધું ચિંતન વગેરે પછી બહુ રહે નહીં. અત્યંત વ્યવહારિક, સતત વ્યવહારિક, તો પારમાર્થિક વસ્તુનું ચિંતન જ નહીં થાય. એટલે પછી આ સંન્યાસ વગેરેની વાત આવી. સંન્યાસ આશ્રમ આના માટે જ છે. ચાલો એવી ફેસિલિટી આપણને આપી છે તો આપણે બીજી રીતે પણ ફેસિલિટી ડ્રેસ બદલ્યા વગર પણ કરી હોય છે જ, કરી શકાય છે. ઘણા લોકોના ઘરમાં એવું જ હોય છે, કોઈ હોતું નથી, કોઈ હવે બીજી જવાબદારીઓ નથી, આ નથી તે નથી. ધારે તો ઉપયોગ કરી શકે પણ ના, બીજો નવો વ્યવહાર ઊભો કરશે. કારણ કે આ પ્રકારની હજુ અંદર એ નથી આવી અમને આ વસ્તુની એટલી એસો ને શું કે એટલો રસ ઉત્પન્ન નથી થયો. એવું છે. ચાલો, એટલે આ રીતે જીવ માટે અજ્ઞાન અને વિક્ષેપ શક્તિ જે છે એ વાસ્તવની અંદર એ તકલીફ આપે. એ જ આ ત્રીજો સ્તરનો અધ્યારોપ જે છે જીવ સૃષ્ટિ. ઈશ્વર જીવ બંને અધ્યારોપ હતા, એ માટે ઈશ્વર સૃષ્ટિ અધ્યારોપ, પરંતુ તકલીફ નહીં. પણ જીવ સૃષ્ટિ જે છે, આપણે તો શાસ્ત્ર એટલે ભણીએ છીએ કે ભાઈ હું જીવ છું અને જીવ તરીકે મને અનેક તકલીફો છે, સંસાર છે, બંધન છે, એક જ વસ્તુ છે. એટલે આ રીતે આ જીવ પણ માની લેવાનું કે વસ્તુ અવસ્તુનું મિશ્રણ છે. વસ્તુ એટલે હું તો બ્રહ્મ, એટલે કે સત્ય, અને અવસ્તુ એટલે મિથ્યા, એટલે કે આ દેહમન બુદ્ધિમાં આત્મ કે આ અહંકાર કહો જે કહો તે. એ તો અજ્ઞાનમાંથી આવેલી વસ્તુ છે. અજ્ઞાનમાંથી આવેલી વસ્તુ ક્યારેય સાચું ના હોય એટલું તો નક્કી. અજ્ઞાનમાંથી જે ઉત્પન્ન થાય એ ભૂલ જ હોય, અને ભૂલને સુધારવી એ જ કામ છે. આપણા જીવનનો પુરુષાર્થ શું છે? ભૂલ સુધારવી, બસ, બીજું કંઈ નહીં. કશું સિદ્ધ કરવાનું નથી, સિદ્ધ જ છો. કશું મારે મૃત્યુમાં પેલું સલામતી સિદ્ધ કરવાની નથી ને
મારા જીવનમાં પૂર્ણતાએ સિદ્ધ કરવાની નથી, કશું સિદ્ધ કરવાનું છે જ નહીં, ઓલરેડી સિદ્ધ જ છો, પરંતુ ભૂલ કર્યા કરો છો સતત. એ ભૂલને કારણે પછી દુઃખી થાવ છો. એટલે આ રીતે ખરેખર તો હું દૃક છું, આત્મા જ છું, અને આ અહંકાર વગેરે બધું મિથ્યા છે. એટલે અહંકાર મિથ્યા કે શરીર વગેરે મિથ્યા છે, શરીરમાં આત્મબુદ્ધિ ન કરવી જોઈએ વગેરે એ અનાત્મા છે. એ પંચકોશ કહો કે શરીર મન બુદ્ધિ વગેરે કહો. અને એ પહેલા સ્તરનો આપણો એટલે એ બતાવે છે આ જીવ સૃષ્ટિમાં કે જુઓ આ કેવો તાદાત્મ્ય અધ્યાસ થયો છે. અનાત્માને આત્મા કહો છો અને આત્માને અનાત્મા જેટલો માનો છો, શરીરને આત્મા કહો છો અને આત્માને શરીર જેટલો માનો છો. આમ કરીને તમે તાદાત્મ્ય બેમાંથી એક જાણે બનાવી દીધો. કારણ બંનેનું એકબીજામાં હે ને, જેમ લોખંડનો ગોળો ને અગ્નિ, બે વસ્તુ તેમાં જાણે અગ્નિનો ગોળો કહી દીધો એકની વસ્તુ. એટલે એનીવે તાદાત્મ્ય અધ્યાસ. અને પછી આ પહેલો અધ્યાસ જીવ તરીકે. અને પછી આગળ બીજું શું તો કે આત્માના જે ગુણધર્મો છે, જાણે કે સત્યત્વ છે, ચેતનતા છે, ચૈતન્ય છે, એ વગેરે બધું સચ્ચિત જે આત્મા છે એ સચ્ચિત આપણે શરીરમાં ટ્રાન્સફર કર્યું. એટલે શરીરને સત્ય માનીએ અને શરીરને ચેતન માનીએ. શરીર તો જડ છે ને વાસ્તવિક રીતે, ચેતનતા તો ઓછી નહીં છે, આપણે જાણીએ છીએ. એટલે એ રીતે આત્માના ધર્મોનો શરીર પર અધ્યારોપ અને શરીરના ધર્મોનો આત્મા પર અધ્યારોપ. એટલે પોતાને હું ખરેખર તો હું એટલે આત્મા, પણ ના, હું શરીર, હું પુરુષ, હું સ્ત્રી, હું આ તે ફલાણો ઢીકણો. એટલે કાળો ગોરો ફલાણો, ઊંચો નીચો, જાડો પાતળો વગેરે જે બધું. એટલે શરીરના ધર્મોનું. અને શરીર આવ્યું પ્રારબ્ધમાંથી, હું મારું પ્રારબ્ધ આવું છે ને તેવું છે. શરીરની અવસ્થાઓ બાલ્યાદિષ્વપી જાગ્રદાદિષુ તથા સર્વાસ્વસ્થા સ્વપી. જાગ્રત વગેરે અવસ્થાઓ આ બધી અંતઃકરણની અહંકારની એનો અધ્યારો. હું જાગ્રત છું, હું આવો છું. અરે તમે તો સદાય જાગ્રત, નિત્ય જાગ્રત એમનામાં આત્મા. તો નિત્ય જાગ્રત એટલે આંખો એની આંખો ખુલ્લી રહે. એ આંખો વગરનો છે, આંખો વગર એ જાગ્રત છે. હા, સ્વયં પ્રકાશ છે એટલે જાગ્રત. એ જ તો પેલું બતાવે છે શ્રીનાથજીમાં, સદાય ખુલ્લી. પુરીમાં જાઓ તો ખુલ્લી, મોટી અને ખુલ્લી એકદમ, પાપણ જ નહીં. અરે પાપણ હોય તો આમ થઈ જાય તો ભાઈ તકલીફ થઈ જાય. કારણ કે સ્વયં પ્રકાશ આત્માથી બધું ભાસી રહ્યું છે, બધું છે. જો એ બંધ થયું તો ભાઈ શું, જગત ગયું. ડાકોર જાઓ, ગમે ત્યાં જાઓ, મોટી આંખો અને ખુલ્લી. આપણને થાય કે આપણી સામે ડોળા કાઢ્યું એવું લાગે. ભગવાન ડોળા કે ગમે તે બાજુથી તમે આ મંદિરમાં એક બાજુ બીજી બાજુ ઉભા રહો ને તોય તમને એવું જ લાગે કે મારી સામું જ જોઈ રહ્યો છે. આપ જાઓ તો એટલે આપણને થાય કે આપણું બરાબર ધ્યાન રાખે છે, હું શું કરું છું બરાબર જુએ છે. ચક્ષુ એની એ પણ કહેવાનો આશય છે આ રીતે વાસ્તવની અંદર સ્વયં પ્રકાશ આત્માથી બધું પ્રકાશે છે. ન તત્ર સૂર્યભાતી વગેરે જાણો છો તમે. ઇન શોર્ટ, શરીર, મન, બુદ્ધિ, પ્રાણ વગેરે બધાના ધર્મો. સમજી મને તકલીફ છે આજકાલ, મેં હમણાં ચેક કરાવ્યું, થોડુંક બ્લોકેજ છે મને બ્લોકેજ છે. થોડી આજકાલ ભૂખની સમસ્યા છે. મને ભૂખ નથી લાગતી, બરાબર ને. અનાત્માને ધર્મનો આત્મા પર અધ્યારોપ કરો, જડ વસ્તુનો ચેતન પર આરોપ કરો. અને ચેતન જે વાતમાં પૂર્ણ છે શરીર જેટલો માનવો. એટલે ધર્મ અધ્યારોપ કહો, સંસર્ગ અધ્યાસ કરો, પેલો ધર્મી અધ્યાસ, તાદાત્મ્ય અધ્યાસ. આ બે અધ્યાસ થયો બસ, હવે કોઈ ચિંતા નહીં ભગવાનને. આ બે અધ્યાસ થયા એટલે હવે ગાડું ચાલ્યું બરાબરનું. હવે સંઘર્ષ ચાલુ થયો બરાબર. અધ્યાસ છૂટે ત્યારે મજા, સુષુપ્તિમાં ત્યારે જ મજા, બાકી નહીં. જાગ્યા એટલે પાછું આ હું છું.
અને આ પ્રકારની હુંની આટલી મર્યાદિત સભાનતા છે, પણ કેવી મર્યાદિત સભાનતા. પછી એમાંથી છૂટવા માટે આ દિવસ દરમિયાન જે કરીએ એને સંસાર કહેવાય, સંઘર્ષ બધો. અને એમાં એટલે જીવસૃષ્ટિમાં આ પ્રકારે સંસારની શરૂઆત થાય ને. આ પ્રકારનો અધ્યારોપ સામાન્ય વ્યક્તિ કરે તો બરાબર, દાર્શનિકો કરે છે. એની વાત આપણે શરૂ કરી. અને એમાં બે પ્રકારના દાર્શનિકો સિસ્ટમ, નાસ્તિકો એટલે જે વેદને ન સ્વીકારે, અને એની અંદર આવી ગયા જૈનો, બૌદ્ધો અને ચારવાકો. આસ્તિકોમાં બધા આપણા ન્યાય વૈશેષિકો અને સાંખ્ય લોકો, અને પાછા યોગ પતંજલિ યોગવાળા, અને આપણે અને આ મીમાંસકો, આપણા જોડિયા ભાઈઓ, કર્મકાંડીની પણ કર્મકાંડને પ્રાધાન્ય આપનારા, એનું જ વિશ્લેષણને કર્મને જ પ્રાધાન્ય આપનારા, મોક્ષનું સાધન માનનારા, ને એ બધું ખરું. પછી એનીવે, એટલે એ રીતે આ 6 બધા વેદનો પ્રમાણ તરીકે સ્વીકાર કરે માટે આસ્તિકો. પેલું નહીં, આસ્તિક નાસ્તિક એટલે ભગવાનને માને ના માને એવું બધું નહીં. એ તો આપણા મીમાંસકોય નથી માનતા ઈશ્વરને, આપણા જોડિયા ભાઈઓ નથી માનતા. વેદ પ્રમાણ, વેદમાં જે કર્મ વગેરે કહ્યું છે મોક્ષનું સાધન, એ પણ ઈશ્વર વગેરે કર્મફળદાતા વચેટીઓ, તમે કર્મ કરો, અપૂર્વની ઉત્પત્તિ થાય. અપૂર્વ એટલે જે પહેલાં તપ નહોતું ને હવે ઉત્પન્ન થયું, અદૃષ્ટ વગેરે પુણ્ય, એના થકી તમને સ્વર્ગ વગેરે મળે ને એમાં આનંદ કરો, બસ જઈને રહો, સદાય આનંદ. બધું દિવ્ય હોય, દિવ્ય ઔષધિઓ, દિવ્ય બધું દિવ્ય હોય ત્યાં. દિવ્ય પીણાઓ મળે, અને દિવ્ય ડાન્સ ને દિવ્ય મ્યુઝિક ને, અને કશો પ્રયત્ન નહીં કરવાનો ભોગ માટે. તમારે આમ ક્યાંય જવું પડે ને, હાથ ઉચકીને કોળિયો લેવો પડે ને, પચાવવું પડે ને, કશું જ નહીં. તમારા દર્શન માત્રથી, દેવીઓનીમાં તેવું દર્શન માત્રથી વસ્તુનો ઉપભોગ થઈ જાય, પ્રયત્ન વગર. અને આવો ભોગ ક્યાં સુધી મળશે? અનંત જન્મો, અનંત વર્ષો સુધી. દેવતાઓ, આ જ મોક્ષ છે. મુક્ત રહો તમે, આવું માનનારા. એની એટલે આ બધા આસ્તિકો જે છે, જે વેદને પ્રમાણ આપે છે, એની અંદર ને નાસ્તિકો, એમાં આપણા સિવાય બધે તકલીફ છે. એક નહીં તો બીજી રીતે કોઈક અનાત્માને જ આત્મા કહેનારા, ક્યાં બુદ્ધિ, ક્યાં મન, ક્યાં ઇન્દ્રિયો, ક્યાં દેહ, ક્યાં પ્રાણ વગેરે, એને જ આત્મા માનનારા. આ રીતે વાસ્તવની અંદર એ આપણે શરૂ કર્યું હતું. અને એમાં પહેલું આવ્યું હતું પુત્ર આત્માવાદ. એટલે આ દેહમાં આત્મબુદ્ધિ, એના થકી આ દેહથી જે આવ્યું, જે પહેલા દેહમાં હતો પછી હવે બહાર, એમાં આત્મબુદ્ધિ. દેહમાં કોણ હતું? પહેલાં પુત્ર દેહમાં જ હતો બીજ રૂપે, પછી પત્નીમાં દાખલ થયો, ત્યાંથી પછી પત્નીના શરીરમાંથી એ બહાર આવ્યું. એટલે પત્ની અને પતિ બંને જણા માને કે આ તો વાસ્તવની અંદર આત્મા જ છે, કારણ કે પહેલાં મારો આત્માનો જ ભાગ હતો. ત્યાં આત્મા એટલે દેહને આત્મા કહો તો પછી આ પુત્રમાં આત્મબુદ્ધિ આવવાની જ છે. એ પહેલાં આપણે જોયું. અને એ પાછું એ પુરવાર કરે, પુત્ર આત્મા છે એ પુરવાર કરે. કેવી રીતે? શ્રુતિ વાક્ય. જો શ્રુતિ કહે છે આત્મા વೈ જાયતે પુત્ર, આત્મા વૈ પુત્ર નામાસી. જુઓ, આત્મા જ પુત્ર રૂપે જન્મે છે. પુત્ર એટલે પુત્રી, જે પણ હોય સંતાન મતલબ. અને આત્મા વૈ પુત્ર નામાસી, આત્મા જ વાસ્તવમાં પુત્ર નામાસી એટલે નામ એટલે અહીંયા તો ખાલી પેલો અવ્યય છે. આત્મા જ પુત્ર છે, શ્રુતિ વાક્ય. અને પછી લોજિક આપે, તર્કથી પણ સિદ્ધ કરવું પડે, ખાલી કહેવાથી તો ના ચાલે. શ્રુતિનું વાક્ય એટલે કહે છે કે જુઓ, પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ, પુત્રે નષ્ટે અહમ નષ્ટ. પુત્રને કશુંક જીવનમાં એના સરસ કશું બન્યું તો મને લાગ્યું, મને થયું છે પુત્ર માદો પડે, આ થાય તે થાય, પુત્ર કે કોઈક અસફળતા મળે તો મને લાગે મને અસફળતા મળે. માટે વાસ્તવમાં પુત્ર જ આત્મા છે. અને ત્રીજું પછી આગળ કહ્યું કે અનુભવ વગેરે, અનુભવ દ્વારા એ બતાવ્યું
એટલે આ રીતે હું એમાં નથી જતો, આપણે જોઈ ગયા છીએ વસ્તુ. એટલે વાસ્તવમાં પુત્ર આત્માવાદ. હવે આનાથી આગળ જે આપણે ચર્ચા કરીએ છીએ એમાં 4 વાકો. એ કે આ પુત્રમાં કોઈ પુત્ર વગેરેના આત્મા ન કહેવાય, દેહ જ આત્મા. પુત્ર વગેરેમાં આત્મબુદ્ધિ નહીં, બરાબર છે. હવે તમારો મમકાર વગેરે હોય, મારો પુત્ર ને બધું બરાબર છે, પરંતુ વાસ્તવની અંદર દેહ જ આત્મા. એટલે દેહને આત્મા સિદ્ધ કરવા માટે એ પાછું શ્રુતિ, યુક્તિ અને અનુભવ, અને એ સિદ્ધ કરે ને એ રીતે પેલા પૂર્વમતનું ખંડને કરતા જાય. પુત્ર આત્મા છે એ વસ્તુનું ખંડને કરે. દેહ જ આત્માને સિદ્ધ કરીને પુત્ર આત્મા છે એનું ખંડન કરવું. અને એ આપણે જોઈ રહ્યા હતા 124મા શ્લોકમાં. એ પણ જોયું, મને લાગે છે પૂરું થઈ ગયું. તો ચાર્વાકસ્તુ 124માં કહ્યું, ચાર્વાકસ્તુ સવાએશ પુરુષ અન્નરસમય ઇત્યાદિ શ્રુતે. જો હવે ચાર્વાકો આવ્યા. પેલું તો બધા સામાન્ય લોકો, બધા પુત્રને આત્મા કહેનારા. આ તો દાર્શનિકો, દર્શનાચાર્યો બધા, ચાર્વાકો. ચારુ વાક્યસ્ય, જેમની વાણી બહુ ચારું, બહુ જ સરસ. આ બહુ ગમે આ બધાને, કે આ બધું છોડો, પુનર્જન્મ અને પુણ્ય પાપ ને પૂર્વજન્મ ને કશું નથી. જે છે આ છે, આ જ જન્મ છે. શરીર ચેતન છે, આત્મા ચેતન હોવો હોય, બરાબર છે. શરીર ચેતન છે, મન ચેતન, શરીર ચેતન છે, મન વગેરે તો નથી માનતા એ લોકો. એનીવે, શરીર ચેતન છે. એટલે આ દેહાત્મવાદીની વાત કરું છું. પછી પાછા બીજા 4 વાક્યો એ પછી પ્રાણને અને મનને આત્મા કહેવાના છે, આ જોઈએ આગળ. એટલે ઇન શોર્ટ, શરીરને જ આત્મા, સ્થૂળ શરીરને આત્મા કહેનારા. અને એ લોકો સરસ કહે તમને બધું, કે આ સ્થૂળ શરીર જ આત્મા છે ભાઈ, એની સુખાકારી માટે પ્રયત્ન કરો, એને બરાબર સાચું. હા, એ ચેતન છે ને, બસ એ જ આત્મા છે. કોઈ નવો જન્મ વગેરે છે નહીં, પૂરો પુણ્ય અને બધું કશું છે નહીં. માટે કોઈ ગિલ્ટ ના રાખશો, કોઈ ગિલ્ટ રાખવી નહીં. કશું ખોટું થાય તેથી કે પાપ લાગશે એમ ફલાણું, પછી મારે બધું આ જન્મોમાં ભોગવવું પડશે, બધું માનશો નહીં. આવું બહુ બધા લોકોને બહુ ગમે જ ને. ઈશ્વરનો સ્વીકાર નહીં, કશું જ નહીં, ઈશ્વર નામની વસ્તુ જ નથી વગેરે, બહુ સારું લાગે. એટલે બધા ભૌતિકવાદીઓ જ કહેવાય આમ તો, ભૌતિક શરીરને જ આત્મા કહેનાર. એટલે એ લોકોએ કહ્યું સવાએશ પુરુષનના રસમય. જુઓ કે શ્રુતિ પણ કહે છે, શ્રુતિ, યુક્તિ, અનુભવ 3 રીતે સિદ્ધ કરવાનું ને. સવાએશ પુરુષ, પુરુષ એટલે આત્મા, એ અન્ન રસમય, અન્નનો બનેલો જે પિંડ છે એ જ પુરુષ છે, આત્મા છે. પછી કહે છે જુઓ, તર્કથી પણ તમને બતાવીએ કે પેલો પુત્ર આત્મા નથી, તો ખંડન કરતા જાય છે તર્કથી પાછા. તમે કહો આત્મા હોય પુત્ર નામાસી, જુઓ પણ કહે છે સવાએશ પુરુષો ન રસમય. એટલે આત્મા તો આ દેહ છે, માટે પેલું વાક્ય ઠીક નહીં ગણવાનું. અને પાછું તમને યુક્તિ આપીએ કે પુત્ર આત્મા નથી પણ દેહ આત્મા છે. કેવી રીતે? પ્રદીપ્ત ગૃહાત સ્વપુત્રમ પરિત્યજ્ય આપી સ્વસ્ય નિર્ગમ દર્શનાત. ઘરમાં આગ લાગીને પછી હવે દીકરાને બચાવવા માટે પ્રયત્ન બહુ કરી રહ્યા છે, પણ એમાં દાઝ્યાય ખરા આપણે. પણ હવે લાગ્યું કે હવે દીકરો બચે એમ નથી, કારણ 4 બાજુથી ઘેરાઈ ગયેલું છે. હવે તો હું જંપલાઈશ અંદર તો હું જતો રહીશ. તો પછી ભારે હૈયે પણ નીકળી જાય, પોતાની જાતને બચાવી જ લે. તો પછી આત્માને, પુત્રને ન બચાવે તો પછી એ પુત્ર જ આત્મા હોત તો એણે હોમાઈ જવું હતું, પણ એવું નથી કરતો. એ પોતે પછી નીકળી જાય, ભલે રડતો રડતો નીકળે તો ખરું જ. પ્રદીપ્ત ગૃહાત સ્વપુત્રમ પરિત્યજ્ય આપી. દીકરો ખેંચે, દીકરો પિતાજી બંને જણા નાહવા પડે સમુદ્રમાં. અહીંયા ઘણી વાર આવું બધું થાય છે બીચ પર. આ દીકરોને પેલી શાર્ક પકડે પગથી કે ગમે ત્યાંથી પકડે ને, આવું બધું બહુ બને છે કે શાર્ક બધી ક્યાંક સમુદ્રોમાં હોય અને પછી પકડે, દીકરાને પકડ્યો અને આ પિતાજી એને પ્રયત્ન કરે છે ને એના મોઢામાં છોડાવવા, પણ લાગ્યું કે આ તો હું ભરખાઈ જઈશ હવે તો શું કરે? પોતે તો પછી દોડીને બહાર નીકળી જાય, નહીં તો મુશ્કેલી. એ એક શાર્ક થોડી હોય, બીજી હોય તો પછી પોતાનો વારો આવે, નીકળી જાય બહાર. શું કરે? ભારે હૈયે પણ નીકળી તો જાય જ. તો દીકરાને ન બચાવી શકે, પોતાને બચાવે તો પછી દીકરો હું કેવી રીતે થયો? પોતે અલગ થયો કે ના થયો? પ્રદીપ્ત ગૃહાત સ્વપુત્રમ પરિત્યજ્યપી સ્વસ્ય નિર્ગમ દર્શનાત. અહીંયા પ્રદીપ્ત ગૃહનું ઉદાહરણ આપ્યું. ચાલો, એટલે તર્કથી પણ સિદ્ધ થયું કે પુત્ર આત્મા નથી, ભાઈ દેહ જ આત્મા છે. સ્થૂલોહમ કૃષોહમ ઇત્યાદિ અનુભવાચ. અને હું સ્થૂળ છું,
હું કૃશ છું, ઘરડો થઈ ગયો, હું બહુ જાડો છું. માપ લે, પેલી મીટર પટ્ટી રાખે ને પછી થોડા દાડે પેટની આજુબાજુ માપ લે, કેટલું થયું, 36 ઇંચ છે, 44 ઇંચ છે, શું છે. એટલે આ રીતે બધું માપ લેતા રહે. પછી માપ ઓછું ના થતું હોય તો પછી ખોરાકનું માપ ઘટાડે કે ખોરાકમાં કંઈ કરે. પણ હું જાડો છું આવું તો કહેવાય નહીં, કોઈને આવી બની. જો આજકાલ તો આ હવે પેલી ગાળ જેવું થઈ ગયું છે. જો તમે કોઈને કહો કે તમે હમણાં થોડા જાડા થઈ ગયા, તમારી આગતા સ્વાગતા સારી ના થાય પછી. એટલે આ અનુભવ છે. શરીર જાડું છે કે હું જાડો છું? શરીર જ જાડું છું. તો કહો છો શું? હું આત્મા જાડો છું. તો પછી શરીર જ આત્મા થઈ ગયું. એટલે શ્રુતિ, યુક્તિ અને અનુભવ ત્રણેયથી સિદ્ધ કર્યું દેહ જ આત્મા છે. ચાલો, એ તો આપણે પતી ગયું હતું. હવે આગળ એ મેં કહ્યું 125મો પણ વાંચ્યો આપણે, અપર ચાર્વાક. એટલે બીજા અપર ચાર્વાક એટલે બીજો ચાર્વાક, જે દેહને જ આત્મા નથી કહેતો, પણ એ કહે છે કે પ્રાણ, ઇન્દ્રિયો આત્મા છે. કેમ ઇન્દ્રિયો કેમ આત્મા છે? તમે આત્મા ચેતન છે, હા. શરીરમાં ચેતનતા લાગે છે, હા છે શરીર ચેતન. કે હું આડું છું તો મને અનુભવ થાય છે. તો પછી ચેતન હોય તો જ અનુભવ થાય. આમ અડ્યો તો તમને ખબર પડે છે, આંગળીઓ અડી કે હાથ અડ્યો, હા ખબર પડે છે. તો પછી આ ચેતન ખરું ને. તો આ ચેતન એટલે શું છે? અહીંયા અડો તો શું છે? ચામડી, ત્વગિન્દ્રિય છે. આખા શરીરમાં ત્વગિન્દ્રિય વ્યાપેલી છે. ત્વચા એ તો સ્થૂળ ભાગ કહેવાય, પણ એની અંદર કામ કરનારી ઇન્દ્રિય. એટલા માટે ઘણીવાર ચામડી તો હોય પણ બેરાશ, ઇન્દ્રિય ગઈ થાય છે ને. કોઈ જગ્યાએ બહેરું થઈ જાય, અથવા બહેરું કરે કદાચ ઇન્જેક્શન આપી, જે હોય તે. પણ ઇન શોર્ટ એટલે ત્વગિન્દ્રિય પૂરેપૂરી વ્યાપેલી છે. એટલે કહો શરીર ચેતન છે, ત્યારે એ ચેતનતા શેના દ્વારા આવી છે? ત્વગિન્દ્રિય દ્વારા. પછી તમે સૂંઘો છો તો એટલે ઇન્દ્રિય અનુભવ કરે છે. અનુભવ કરે એ ચેતન. અનુભવ જેનો થાય એ જડ, બરાબર છે, પણ અનુભવ કરે ચેતન. તો તમે સૂંઘી શકો છો. એટલે એનો અર્થ એવો થયો કે તમારી નાસિકા, એટલે મતલબ જે છે નાસિકા, આ સ્થૂળ ભાગ નહીં, તો એની વાત નથી કરતા, એ ઇન્દ્રિયોની વાત કરે છે. એટલે સ્થૂળ ભાગ તો હોય ભાઈ, ઘણી વાર પણ જતી રહે. પેલી કોવિડ થતો હોય છે, લોકોને જતું રહેતું હોય છે. કોવિડ થયો ત્યારે લોકો કરે, પણ સ્થૂળ ભાગ તો હતો પણ કોઈ. એટલે વાસ્તવની અંદર ઇન્દ્રિયોમાં ચેતનતા છે, અને ઇન્દ્રિયોમાં ચેતનતાને કારણે શરીર ચેતન જણાય છે. માટે તમે કહ્યું આત્મા દેહ જ છે, સ્થૂળ દેહ, એવું નહીં. ખરેખર તો ઇન્દ્રિયો આત્મા છે, એવું કહ્યું. અને શ્રુતિ શું પ્રમાણ છે એમાં? હવે શ્રુતિ યુક્તિ અનુભવ. તેહ પ્રાણ પ્રજાપતિમ પિતરમ એત્ય ઊંચું. ઇન્દ્રિયો એટલનો શાસ્ત્રની અંદર પ્રાણ આપણા જે છે એને પ્રાણ કહે છે, ને ઇન્દ્રિયોને પણ પ્રાણ કહે. ઇન્દ્રિયો ગૌણ પ્રાણ, અને પેલા મુખ્ય પ્રાણ, પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન, એ બધા મુખ્ય પ્રાણ કહેવાય. પણ ઇન્દ્રિયોને પણ પ્રાણ કહે છે. શાસ્ત્રમાં આ બહુ કોમન છે. કેમ ઇન્દ્રિયોને પણ પ્રાણ કહે છે? ગૌણ પ્રાણ પણ કેમ કહે છે? કારણ કે ભાઈ ઇન્દ્રિયોમાં જે કંઈ શક્તિ છે બધી પ્રાણથી છે, પ્રાણથી જ ચાલે છે. પ્રાણ ન હોય તો ક્યાં ચાલવાનું? એનીવે, એટલે વાસ્તવની અંદર અહીંયા કોટ કરે છે કે આ તેહ પ્રાણાહ, એટલે આ બધી તે પ્રાણાહ, એ ઇન્દ્રિયો શું? પ્રજાપતિમ પિતરમ એત્ય ઓછું હો. એમની વચ્ચે કંઈક ઝઘડો થયો. આજે પેલા બાળકો ઝઘડો થાય પછી કોની પાસે જાય? પિતાજી પાસે જાય કે નિરાકરણ લાવ. એવી રીતે આ ઝઘડો થયો. એટલે પિતરમ, પિતાજી કોણ? પ્રજાપતિ, બ્રહ્માજી પિતાજી બધાના પિતા. મહ કહી દીધા. આપણા પિતાના પિતા છે, તો ભાઈ બધાના પિતા છે.
પ્રજાપતિ કે બ્રહ્માજીમાંથી બધું જગત, વિરાટ જગત આવ્યું બધું. એનીવે, એટલે એ રીતે એમની પાસે ગયા બધા ઇન્દ્રિયો, બધાનું સર્જન છેવટે પ્રજાપતિમાંથી. અને ત્યાં જઈને એ ઝઘડામાં બહુ આપણે અત્યારે નથી પડતા, કારણ કે આ બધી ચર્ચા થયેલી છે. ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો વાસ્તવની અંદર એમાં ઝઘડો એ પડતો કે કોણ ચડિયાતી. ચડિયાતું નક્કી કરવા માટે શું કે ભાઈ હું ના હોઉં તો આ માણસનું જીવન જ ખલાસ થઈ જાય એમ. એટલે પછી આંખ કહે છે હું ના હોઉં તો બોલો, તો આંખ જતી રહે તો તો એ પેલું માણસ તો જીવે છે. અંધ વ્યક્તિ, બધિર વ્યક્તિ હોય, બેરાશ આવી જાય તે કે મરી થોડું જાય છે માણસ, જીવે જ છે. એવી રીતે આપણી વાણી જતી રહે, કે આપણી સૂંઘવાની શક્તિ જતી રહે, કે આપણી ત્વગિન્દ્રિય બેરાશ આવી જાય ક્યાંય, તો કે થોડા મરી જઈએ છીએ. એટલે ઇન્દ્રિયોમાં બધો ઝઘડો પડ્યો આ રીતે, કોણ ચડિયાતું, કોણ ચડિયાતું, કોણ ચડિયાતું. એટલે પ્રાણ, સૂક્ષ્મ શરીરનો ભાગ એ પણ પ્રાણ હસતા હતા ખૂણા બેસી. એ કહે છે કે હા બધા જેમનું અસ્તિત્વ મારાથી છે, જેમનામાં શક્તિ મારાથી છે, એ એટલે કે પછી પ્રાણ કે સારું ત્યારે હું જઈ આવું 1 વર્ષ માટે, ઓકે. અને આપણે જોઈએ આ ટકે છે, તમે ટકો છો કે નહીં તે, અને આ વ્યક્તિ જીવિત રહે છે કે નહીં એ જોઈએ. તો પેલા પ્રાણ બધું આમ પેકિંગ કરીને અહીંયા સુધી આવ્યા, દરવાજા સુધી. ત્યાં તો વાસ્તવમાં બધી ઇન્દ્રિયો ખેંચાવા માંડી જાણે એમની સાથે સાથે એમ. એટલે પછી ખબર પડી કે ભાઈ નાના પ્રાણ ચડિયાતા છે બધા. આપણે તો ગૌણ પ્રાણ કહેવાય, આપણામાં જે શક્તિ છે પ્રાણની છે વગેરે વગેરે. ચાલો, એટલે એ કહે છે કે જુઓ આ શ્રુતિ વાક્ય છે કે તેહ પ્રાણા પ્રજાપતિ એત્ય ઊંચું. ઇન્દ્રિયો પ્રજાપતિ પાસે ગઈ આ બધું ચડિયાતાપણું કોણ વગેરે નક્કી કરવા માંડે. તો ઇન્દ્રિયો ચેતન હોવી જોઈએ કે ન હોવી જોઈએ? ગઈ અને કહ્યું ત્યાં કે કોણ ચડિયાતું ને આ બધું, પછી ચેતન જ હોવી જોઈએ ને. એમ કરીને પ્રાણ કે એટલે કે ઇન્દ્રિયો જ આત્મા છે એવું અહીંયા શ્રુતિ દ્વારા સિદ્ધ થાય છે એવું કહે છે. પછી આગળ બીજું, હા, એ આગળ પેલું તર્ક આપે છે. ઇન્દ્રિયાણામ અભાવે શરીર ચલન અભાવાત. શરીર ચલન અભાવાત એ વસ્તુ તો નક્કી છે. શરીરમાં બધું હલનચલન જે છે સ્થૂળ શરીરમાં, દેહમાં, બધું છે ઇન્દ્રિયોથી. જો ને અત્યારે હું આમ કરું છું બધું, એટલે બધી કોઈ ઇન્દ્રિયો જ ન હોય, કલ્પના કરો કર્મેન્દ્રિયો પ્રાણેન્દ્રિયો ન હોય, અરે જ્ઞાનેન્દ્રિયો ન હોય તો શરીરની કોઈ એક્ટિવિટી, વ્યવહાર જ ના હોય જગતમાં. 5 જ્ઞાનેન્દ્રિયો ન હોવી કે કર્મેન્દ્રિયો ના હોય, તમે કલ્પના કરો એ શરીર હજુ એક્ટિવ છે. કઈથી એક્ટિવ? શું એક્ટિવ? કશું નહીં. જેમ કે પેલી બેભાન વ્યક્તિની કે ઇન્દ્રિયો અત્યારે સમજો કામ નથી કરતી તો પડેલો જ છે ને. લોકો બેભાન 30-40 વર્ષ સુધી બેભાન રહે છે. હમણાં એક નર્સ KEM હોસ્પિટલમાં ગુજરી ગયા, જેમના પર 40 વર્ષ પહેલાં બહુ ખરાબ કંઈક એમના સાથે ઘટના બનેલી અને ચેનથી એમને ખેંચેલા અને એમાંથી એની એટલે એમાંથી એ બેભાન થઈ ગયા. તો એ જ હોસ્પિટલમાં KEMમાં કે એમાં કે ભાઈ એક દિવસ ભાનમાં આવશે કરી રાખ્યા. 40 વર્ષ પછી હમણાં ગુજરી ગયા. પણ કશું શરીર કામ જ નથી કરતું. એટલે ઇન્દ્રિયાણામ અભાવે શરીર ચલન અભાવાત. એટલે શરીરનો બધો વ્યવહાર, આપણે માની શરીર ચેતન છે એ રીતે બધો વ્યવહાર કરે છે, બરાબર ને? પણ વ્યવહાર તો કોના થકી થાય છે? ઇન્દ્રિયો થકી. માટે ઇન્દ્રિયો આત્મા છે. શરીર વ્યવહાર કરે છે માટે શરીર ચેતન ને શરીર આત્મા. ના 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 ના, શરીરમાં બધી ઇન્દ્રિયો બેઠેલી છે એ એના થકી વ્યવહાર ચાલે છે. કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો વગેરેના થકી. વ્યવહાર 2 પ્રકારના છે, કર્મ વ્યવહાર અને જ્ઞાન વ્યવહાર. એટલે જ્ઞાન વગેરે પ્રાપ્ત થાય ત્યારે કે દેહ થોડો પ્રાપ્ત કરે છે, એટલે ઇન્દ્રિયો થવાના તો આપણે થાય છે ને જ્ઞાન પ્રાપ્ત. અને એટલું જ નહીં, આપણી ઇન્દ્રિયો વગેરે, ચાલો બેભાન અવસ્થાની વાત જવા દો, સુષુપ્તિની અંદર પણ ઇન્દ્રિયો જે છે એ આપણે એમાંથી વિડ્રો કરી લઈએ છીએ, તો પછી કોઈ પ્રવૃત્તિ શરીરની જણાતી નથી, બરાબર? એટલે એ રીતે શરીરનું ચલન એટલે કે શરીરનો બધો વ્યવહાર સ્થૂળ શરીરનો ઇન્દ્રિયો થકી છે.
અને વ્યવહાર કરે છે શરીર માટે, શરીર ચેતન માટે, આત્માની ઉભા રહો. વાસ્તવની અંદર એ તો ઇન્દ્રિયો થકી છે. અને આ રીતે તર્કથી પણ સિદ્ધ કર્યું કે ઇન્દ્રિયો થકી જ જો બધો સ્થૂળ શરીર વ્યવહાર કરતો હોય તો ઇન્દ્રિયો ચેતન હોવી છે. પછી અનુભવ, કાણોહમ બધીરોહમ ઇત્યાદિ અનુભવાચ. કાણોહમ બધીરોહમ, કાણોહમ અને અંધોહમ બેમાં થોડોક ફેર. કાણોહમ એટલે જે એક આંખથી નથી જોઈ શકતો, આપણે ગુજરાતીમાં એક પ્રકારનો શબ્દ છે. અને અંધ એટલે જે બે આંખથી નથી જોઈ શકતો. એટલે ઇન્દ્રિય નથી, એક ઇન્દ્રિય કામ નથી કરતી, બે આંખમાંથી એક આંખ કામ નથી કરતી, બરાબર છે. તો પછી એ વ્યક્તિ શું કહે છે? કાણોહમ, પોતાની ઓળખ ઇન્દ્રિયથી જ આપે છે. એટલે આ ઇન્દ્રિયો આત્મા થઈ ગઈ. બધીરોહમ, કામ નથી સાંભળતા, બરાબર છે. શ્રોત્રેન્દ્રિય એનું કામ નથી કરતી, બરાબર છે. એ બરાબર છે. ના, હું બધીર છું, અથવા તો હું બહેરો છું વગેરે, કે હું અંધ છું, બરાબર. એટલે આ રીતે વાસ્તવની અંદર શું છે કે ઇન્દ્રિયોની જે સ્થિતિ હોય એના આધારે પોતાનો નિર્ણય કરે છે. હું એને આધારે એનું જજમેન્ટ આપે છે, હું આત્માનું. માટે ઇન્દ્રિયો આત્મા થઈ ગઈ. આપણે આ પ્રકારનો અનુભવ પણ છે બધાને. ચાલો પછી આગળ 126. અપરચાર્વાક અન્યોંતરાત્મા પ્રાણમય ઇત્યાદિ શ્રુતે પ્રાણભાવે ઇન્દ્રિયાદિ ચલન અયોગાદ અહમ અશનાયાવાન અહમ પિપાસાવાન ઇત્યાદિ અનુભવાચ પ્રાણ આત્મા ઇતિ વદતી. અપરચાર્વાક, વળી આગળ બીજો ચાર્વાક. એ શું કહે છે? વાસ્તવમાં પ્રાણ આત્મા, પેલું ઇન્દ્રિયો આત્માવાળો હતો. પહેલાં દેહને આત્મા કહેનારો ચાર્વાક, પછી પ્રાણને આત્મા એટલે સોરી ઇન્દ્રિયોને આત્મા કહેનારો. હવે કે છે ના, આપણા મુખ્ય પ્રાણ જ આત્મા છે એવું કહેનારો ચાર્વાક. એટલે અનાત્માને આત્મા કહેનારો એમ. અને એ પાછું શ્રુતિ યુક્તિ અનુભવો આના આધારે સિદ્ધ કરશે. શ્રુતિ પ્રમાણ શું છે? અન્યોંતર આત્મા પ્રાણમય. આ લોકો આ બધા જે હોય છે ને એ આવી રીતે બોલે. જે વેદની વિરુદ્ધ કશું કહેવું હોય ને તો કેવી રીતે ખબર છે? વેદમાંથી ગમે તે આવી રીતે વાક્ય આમ એકદમ બહાર કાઢે, આમ કે જુઓ વેદ જ એમ કે, પણ જોતા નથી કે એની આસપાસ બધું શું કહેલું છે. એ આખી દ્રષ્ટિ તમારી પાસે છે અને પછી તમે કહો છો. પૂર્ણ દ્રષ્ટિ તો શું છે તો નક્કી કરો, તાત્પર્ય શાસ્ત્રોનું તો નક્કી કરો, પછી તમે જુઓ આ વસ્તુ, આનો અર્થ શું થાય. અન્યોંતર આત્મા પ્રાણમય. આ આત્મા પ્રાણમય છે, અન્યોંતર આત્મા. અર્થાત આ બધું ઇન્દ્રિયો વગેરે આત્મા નહીં, દેહ આત્મા નહીં. પછી આગળ જુઓ તમે એમ કે છે, દેહને આત્મા કહી દો છો, ઉભારો. અન્યોંતર આત્મા પ્રાણમય એમ કે છે. એનાથી અન્ય, દેહથી અન્ય, અંતર દેહની અંદર રહેલો આ મુખ્ય પ્રાણ એ આત્મા છે એવું શાસ્ત્ર કહે છે. એટલે તમે દેહાત્મવાદીઓ તમે ખોટા છો, ઇન્દ્રિયો આત્મા કહો છો એ ખોટા છો. અર્થાત આ પ્રકારની શ્રુતિનો આવી રીતે વચ્ચેથી ઉચકી લેવું. બધા જ જે નાસ્તિકો કે આસ્તિકો જે એમને વેદ વિરુદ્ધ કશું બોલવું હોય આવી રીતે વચ્ચેથી એક વાક્ય કાઢે. આજુબાજુનું નહીં જોવાનું. આજુબાજુ જોવા જાય તો પછી પોતે ખોટા પડે એમ છે, ખબર છે એમને. અથવા એ આ ખરેખર આખું તાત્પર્ય શું છે એ જ ખબર નથી, જાણવાની ઉત્સુકતા એ નથી. આખું તાત્પર્ય નક્કી કરવા માટે તમારે કોઈ ટીચર પાસે જવું પડે, બરાબર છે. જે ઓલરેડી શાસ્ત્રનું તાત્પર્ય, શાસ્ત્રનું પૂર્ણ દ્રષ્ટિ વિઝન ધરાવે છે એની પાસે જવું પડે. શાસ્ત્રનું એક વાક્ય વાંચવાથી તો પૂર્ણ દ્રષ્ટિ આવવાની નથી. એટલે જેની પાસે પૂર્ણ દ્રષ્ટિ છે શાસ્ત્રની એની પાસે જવું પડે. એ જવાની તૈયારી નથી, કારણ કે હું મારા જીવનમાં કોઈને ગુરુ તરીકે ના સ્વીકારી શકું. આપણો આત્મા આપણો ગુરુ છે, આવું બોલે છે લોકો. આપણો આત્મા આપણો ગુરુ છે. એ આત્મા ગુરુ એટલે શું? આત્મા કંઈ બોલે છે કશું? આત્મા બોલતો હોય તો પછી તમે એ વિચારવું પડે કે તમારી આત્મા વિશેની સમજ વિશે અમારે પોતાની બુદ્ધિ અને પોતાની બુદ્ધિ બોલે, જે કંઈ બોલે ગુરુ તરીકે, તે બુદ્ધિ કઈ રીતે બોલે? જે જ્ઞાન હોય એના આધારે જ બોલે. આમે ગુરુઓ કેમ કહો? કારણ કે એ તો કંઈક જ્ઞાન ધરાવે છે માટે. એટલે આપણી બુદ્ધિ ગુરુ હોય તો બુદ્ધિમાં જ્ઞાન હોવું જોઈએ. આપણી બુદ્ધિ જ મર્યાદિત છે ને,
હજુ આ તાત્પર્ય આ શાસ્ત્રનું તાત્પર્ય જ નથી ખબર. શાસ્ત્રનું તાત્પર્ય જીવનનું તાત્પર્ય છે. તમે જીવનમાં જે ઈચ્છા લઈને જન્મેલા છો એ ઈચ્છા દ્વારા શું પ્રગટ થાય છે? તમારા જીવનનું ધ્યેય પ્રગટ થાય છે. અને એ ધ્યેય પ્રાપ્ત કરવાનો માર્ગ વગેરે છે એ બધી વાત કરનારું શાસ્ત્ર છે. વેદ એટલે શું? જે સાધન અને સાધ્ય બંનેની વાત કરે. સાધન સાધ્યનું જ્ઞાન આપે વેદ કહેવાય. વેદ એટલે વિદ ધાતુમાંથી આવ્યું છે. વિદ એટલે જાણવું. એના પરથી વેદતી વગેરે શબ્દ બને છે. બરાબર ને? એટલે એને માટે કોઈ ટ્રેડિશનલ ટીચર સંપ્રદાય, કારણ કે એ જે ગુરુ પાસે જાઓ એમણે એમના ગુરુ પાસેથી આખું તાત્પર્ય તમે જાતે નક્કી ના કરી શકો. કોઈ પણ શાસ્ત્રને એક વાક્યનો વ્યવસ્થિત અર્થ સમજવા માટે આખું તાત્પર્ય ખબર હોવું જોઈએ. એના આધારે નક્કી થાય. તમે એક સ્વતંત્ર રીતે અભ્યાસ કરો, દાખલા તરીકે ભગવદ્ ગીતાનો, તો પહેલા અધ્યાયમાં શું? તો કે અર્જુનનો શોક. આ બધા ગુજરી જવાના એવી કલ્પનાથી શોક. તે બરાબર જ છે ને, એમાં શું છે? કોઈ મૃત્યુ પામે, પોતાનો સંબંધી આ રીતે મૃત્યુ પામે, ગુરુ હોય, આ હોય, પોતાના વડીલ હોય ઘરના, ભીષ્મ વગેરે, તે શોક તો થાય જ ને. તમે શું એમાં શું ભણાવવાનું શું ને બધું? અરે પણ શોક તારા જીવનમાં આવે ને, તું કૂદકા મારું, આ હા હા હા, જેની બહુ અપેક્ષા રાખી હતી એ આવ્યું આવે છે, શોક આવ્યો, એટલો મારા જેવો કોઈ સદનસીબવાળો નથી. આ મારા મિત્રોએ બિચારો કેટલો પ્રયત્ન કરે છે પણ એને શોક નથી મળતો, મને શોક પ્રાપ્ત થઈ ગયો. આ હા હા હા, આવું કોઈ કહે છે? તું શોક નિવૃત્તિ માટે પ્રયત્ન કરું છું એ જ બતાવે છે કે તને એ વસ્તુ પ્રિય નથી. બરાબર ને? તો એની નિવૃત્તિ કેવી રીતે કરવાની? તો કેમ આ બધા મરે તો મરે, એમાં કોઈ ના કહે તો સમજી. તમે આવું બધું બોલો, તમે અમારી જગ્યાએ હોય તો તમને ખબર પડી જાય. આપણા સંબંધીનું કંઈક પણ થાય તો આપણને અસર તો થાય જ ને. ઇન શોર્ટ, એટલે તમે શોકમાંથી નિવૃત્તિ કેવી રીતે થવાની? આ તો યુદ્ધ છે, અને યુદ્ધ ક્ષત્રિયોનું યુદ્ધ છે. એમાં મરણ જ થવાનું છે. લોહીની જ નદીઓ વહેવાની છે. કોઈ ક્ષત્રિય પાછો જાય જ નહીં. પીઠ બતાવીને જાય તો પેલા લોકો મારી નાખે. આ તો કાયર કહીને બીજા દિવસે ન્યૂઝપેપરમાં આપે કે આ ગયો, ભાગ્યો પેલો, ક્ષત્રિય નથી, એ તો આ છે. કાયર કહેવાય. જાય જ નહીં કોઈ. લડે બરાબર, જીતવા માટે લડે. ના જીતી શકે તો પોતાનો પ્રાણ આપી દે. આપણા આર્મીના જવાનો જુઓ. ઇન શોર્ટ, આવું યુદ્ધ છે કે જેમાં આ પક્ષના, અર્જુનના પક્ષના કે સામેના પક્ષના મરવાના જ, પણ બધા બંને બાજુ રિલેટિવ ને બધા પરિચિતો, બધા બીજા રાજાઓને એ જ રહેલા છે ચારેય બાજુ. અર્જુને જોયું કે આ તો બધું ખતમ થઈ જશે હવે. પછી તો કિમનો રાજ્ય ને ગોવિંદ કિમ ભોગે ને કિમ જીવિતે ને, મહારાજ જીવીને શું કરવાનું? પછી બધા ભોગ જીતી જઈએ ને રાજ્ય મળી જાય ને બધા ભોગો મળે, પણ કરવાનું શું? બધા તો અહીંયા ખતમ થઈ જશે કુરુક્ષેત્રમાં. તો એમના વગર કરવાનું શું? તમે જીવનમાં આનંદ, તમારા બહુ જીવનમાં કંઈક વસ્તુ બની, તમારા જીવનમાં આનંદ તમને થયો, તમે હંમેશા શું કરો? ચાલો હવે પાર્ટી રાખીએ. એ જ કરો કે ચાલો અહીંયા જમવા જઈએ, બધાને બોલાવો, અથવા આપણા ઘરે બોલાવો બધાને. દીકરાને કંઈક સારા બોર્ડમાં નંબર આવ્યો, બોલાવો બધાને. એટલે એવું જ થાય ને, બધાની સાથે જ તમે માણો. તો આ તો કે હવે કોઈ રહેવાનું જ નથી, તમારે કરવાનું શું આ બધું? એટલે કેટલો ભયંકર શોક કે એના શરીર પર આવી બધું દેખાવા માંડ્યું. રોમ હર્ષસ્ય જાયતે ગાંડીવમ સંસતે હસ્તાત ત્વચૈવ પરિદહ્યતે. યુદ્ધ તો રોકાવાનું નથી, હવે ડિક્લેર થઈ ગયેલું છે. શોક નિવૃત્તિ કરવી કેવી રીતે? બધા જીવી બંધ થઈ જાય યુદ્ધ, બધા પોતપોતાના ઘેર તો બરાબર, તોય પણ તકલીફ છે. કારણ કે ધર્મયુદ્ધ છે આ તો. પેલાએ અન્યાય કર્યો છે, સમજો આ વસ્તુ બરાબર. અર્થાત પેલાએ અન્યાય કરેલો છે આ લોકોએ, અને મિનિમમ માગણી કરી 5 ઘર આપી દે ભાઈ એક ગામની અંદર, તો અમે રહીશું 5 ભાઈઓ. એ આપવું નથી. જે મેળવવું હોય રસ્તા પર જ રહો, નહીં તો મેળવવું હોય તો પછી મેદાનમાં આવીને મારી સામે લડો ને જીતો ને પછી લો. સમજાવ્યા તો પણ ન માન્યું. મતલબ કે હવે તો પછી લલકાર્યા ને. ધર્મનું રક્ષણ કરવું ક્ષત્રિયનો ધર્મ છે. આ તો બિલકુલ અધર્મ જ વ્યાપી ગયો છે.
એમને સાથ આપનારા દુર્યોધન વગેરે અધર્મી જ કહેવાય. એટલે તો પછી હવે અને ભગવાને સમજાવ્યું કે યુદ્ધ હવે છૂટકો જ નથી. યુદ્ધ દ્વારા અધર્મનો નાશ કરો. હું સાથ આપીશ તમને. અવતાર મારો એના માટે જ છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ. એટલે એને કરો તો પછી આ બધા જવાના. પોતે કદાચ જતા તો શોક તો થાય. તો શોક નિવૃત્તિ કરવી કેવી રીતે? બધું યુદ્ધ રહે ને શોક નિવૃત્તિ કેવી રીતે કરવી? હા, તો કંઈ ગજબ છે વસ્તુ. એટલે શાસ્ત્ર ઇન શોર્ટ ભગવાને કેવું સરસ જ્ઞાન આપ્યું કે પેલા અલ્ટિમેટ નષ્ટો મોહ કહી દીધું. કરીશ્ય વચનમ તવ, તમે કયું યુદ્ધ કરો તો હું કરીશ, પણ છતાંય શોક નિવૃત્ત થઈ ગયો. અર્થાત શાસ્ત્ર તમને બખું તાત્પર્ય આપીને બતાવે. નહીં તો બાકી આમ શોક નિવૃત્તિ અને વેદાંતને શું લાગે વળગે કે ખબર નથી. વેદાંતનું આત્મજ્ઞાન અને શોક નિવૃત્તિ જે બહુ વ્યવહારિક વસ્તુ છે, આ બધું મરણ વગેરેથી, એને આત્મજ્ઞાનને શું સંબંધ છે? કોઈ સ્વતંત્ર અભ્યાસ કરતું હોય એને કંઈ ખબર જ ન પડે આ બધી વસ્તુ. સ્વતંત્ર રીતે, સ્વતંત્ર એટલે ટ્રાન્સલેશન. ચાલો સંસ્કૃત શ્લોકોને એનું ટ્રાન્સલેશન જોઈને હું ગીતાનો સાર નક્કી કરી દઉં, કશું જ ના ખબર પડે. ઉપરથી બધે વિરોધાભાસે દેખાય એમ તો. એટલે શાસ્ત્રનું તાત્પર્ય જાણનાર પાસે જવું પડે. એ ના જાય એટલે આવું કોટ કરે અન્યોંતરાત્મા પ્રાણમય. જો પ્રાણ આત્મા છે, દેહ આત્મા નથી. દેહથી અન્ય, દેહમાં રહેલો અંતર પ્રાણમય આત્મા. અને આ શ્રુતિ 4 વાક્ય છે. અને પછી યુક્તિ પ્રાણ અભાવે ઇન્દ્રિયાદિ ચલન અયોગાત. બરાબર, પ્રાણનો અભાવ થઈ જાય તો ઇન્દ્રિયોમાં ચલન, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ અટકી જાય. પ્રાણ જતા રહે તો ઇન્દ્રિય પ્રવૃત્તિ અટકે. પ્રાણ નબળા પડે તો ઇન્દ્રિયની પ્રવૃત્તિ નબળી પડી જાય. હા, પ્રાણ નબળા પડવાનું શરૂ થાય, ભૂખ ઓછી થઈ જાય, તરસ ઓછી થઈ જાય. અને ભૂખ તરસ ઓછી થઈ જાય, શરીરમાં રુધિરાભિસરણ વગેરે બધું જે છે એ ઓછું થઈ જાય. શ્વાસ ઉચ્છ્વાસની પહેલાં જે ગતિ એ ઓછી થઈ જાય. કર્મેન્દ્રિયોની શક્તિ ઓછી થઈ જાય. પકડીને ઉચકવું, પહેલાં 10 કિલો ઉચકાતું તો હવે 1 કિલોય નથી ઉચકાતું. ચાલવાની શક્તિ ઓછી થઈ જાય. 2 માઇલ ચાલતા તો 1/2 માઇલે નથી ચલાતું. બધું એટલે પ્રાણ નબળા પડે એટલે ઇન્દ્રિયો બધી, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો બધું નબળું પડે. સૂંઘવાની શક્તિ ઓછી થઈ જાય, સાંભળવાની શક્તિ ઓછી થઈ જાય, જોવાની શક્તિ ઓછી થઈ જાય. અરે રસના ઓછી થઈ જાય, તમારી સ્વાદ શક્તિ ઓછી થઈ જાય. એક સ્વામીજી એ છે ને વર્ષો સુધી ભરૂચમાં રહ્યા. આ સાચી ઘટના છે. વર્ષો સુધી ભરૂચમાં રહ્યા. હવે ભરૂચમાં રહે ને ત્યાં પેલી પાપડી આપણે મળે શિયાળો, એ પાપડી તો બહુ સરસ મળે. એટલે બધા વાળી, અને એમણે મહારાજને પાપડીનું શાક બહુ ભાવતું. એટલે વર્ષો સુધી રહ્યા અને એ આવી રીતે એમના શિષ્યો બનાવતા હશે ને ખાતા હશે. પછી વળી એમને કાશી જવાનું થયું. થોડા વર્ષો કાશી ગયા. એટલે યુવાનીમાં આવી રીતે હતા ભરૂચમાં. એમની એક જગ્યા હતી નર્મદા કિનારે, એમાં રહેતા હતા. પછી એ કાશી એમને જવાનું થયું કે ભણાવવા માટે કે કંઈક. આ કાશી ગયા, થોડા વર્ષો ત્યાં રહ્યા, અને પછી પાછા ભરૂચ આવ્યા. હવે આવ્યા ત્યાં તો થોડી ઉંમર થઈ હતી એમની. અને પાછા પહેલાં એમના શિષ્યો હશે કે જે એ લોકો કહે સ્વામીને તો બહુ ભાવે છે આ પાપડી શાક. ત્યાં સ્વામી કે સ્વામીજી તો કોઈ ના બોલે. ભરૂચ સુરત બાજુ એ બાજુ જરા જુદા પ્રકારનું બધું, તો થોડું બધું. સ્વામીને કે શાક, આ શાક બહુ ભાવે છે પાપડીઓ. બજારમાંથી પાપડી લાવ્યા બિચારા શોધીને, અને મોંઘા ભાવની. પછી બનાવ્યું શાક, આ ખવડાવ્યું. એમ માની કે આ સ્વામી ખુશ થશે. તો સ્વામીનું મોઢું વાંકું થઈ ગયું. કેમ મહારાજ આ શાક નથી બરાબર બન્યું? ના, પણ કે હવે આજકાલ શાકની અંદર કોઈ સ્વાદ નથી રહ્યો. એ સ્વાદ એમાં નથી રહ્યો, નહીં સ્વાદેન્દ્રિયમાં હવે સ્વાદ નથી રહ્યો. ઓકે, એટલે વાસ્તવની અંદર એટલે કહેવાનો આશય છે આપણે ઉંમર થઈએ ને એટલે આપણી સ્વાદ શક્તિ જતી. એટલે આ બિચારા ઉંમરલાયક લોકો આવું જ બોલે. પહેલાં અમારા જમાનામાં તો બધું કેવું સરસ બધું મળતું હતું. હવે તો કશામાં સ્વાદ નથી રહ્યો. એ ભાઈ સ્વાદેન્દ્રિયની જે શક્તિ છે, સ્વાદ ગ્રહણની ઘણી જ ઓછી થઈ ગઈ છે. એનીવે, એટલે પ્રાણ અભાવે ઇન્દ્રિયાદિ ચલન યોગાત. ઇન્દ્રિયોનું ફંક્શન, ચલન એટલે એ પ્રવૃત્તિ એમની જે વિવિધ પ્રવૃત્તિ છે જે તે
વિષયોનો અનુભવ કરવાની એ પ્રવૃત્તિ પણ મંદ પડી જાય અને પ્રાણ જતા રહે તો પછી બિલકુલ જતી જ રહે. ચાલો પછી એટલે એ તર્કને આધારે નક્કી થાય કે વાસ્તવમાં પ્રાણ જ આત્મા છે. એટલે પૂર્વ જે મત હતો ને એનું ખંડન કર્યું. પહેલાં પૂર્વ મત કયો હતો? ઇન્દ્રિયો આત્મા છે. તો અહીંયા બતાવે છે, જુઓ, એક તો કે શ્રુતિની અંદર જ કહ્યું અન્યોંતર આત્મા પ્રાણમય. આત્મા પ્રાણમય છે, એટલે દેહ ઇન્દ્રિયો વગેરે આત્મા નથી. બરાબર. પછી કે યુક્તિથી પણ બતાવ્યું કે જો ઇન્દ્રિયો આત્મા નથી, ઇન્દ્રિયો પ્રાણ અભાવે પ્રાણ ન હોય તો ઇન્દ્રિયોની પ્રવૃત્તિ જ ન રહે ને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ આમે ઘટી જાય, પ્રાણની શક્તિ ઘટે તો મોટી ઉંમર વગેરેની અંદર. માટે વાસ્તવની અંદર ખરેખર પ્રાણ આત્મા છે ઇન્દ્રિયોની. અને અનુભવ શું? અનુભવ અહમ અશનાયાવાન, અહમ પિપાસાવાન. હવે ભૂખ લાગવી એ તો વાસ્તવમાં પ્રાણનો ધર્મ છે. બરાબર. સમાન વાયુ કામ કરી રહ્યો છે અંદર, જઠરાગ્નિ કામ કરી રહ્યો છે. આપણો જઠરાગ્નિ કહીએ અને પ્રાણ આપણે સમાન વાયુ કહીએ, એટલે એ કામ કરે છે. તો પણ એક આ વ્યક્તિ કહે છે હું ભૂખ્યો છું. બરાબર. એટલે એ રીતે પ્રાણને જ સમાન વાયુને આત્મા રૂપે બતાવે છે. આવો અનુભવ છે દરેક. અને પીપાસાવાન, તરસ લાગવી, એ પણ આવી રીતે પ્રાણનો જ ધર્મ છે. તે પણ ભૂખ તરસ બંને. એટલે વાસ્તવની અંદર એ પ્રાણને જ આત્મા બતાવે છે. અનુભવમાં પણ આ જોવા મળે છે. ઇત્યાદિ અનુભવાચ પ્રાણ આત્મા ઇતિ વદતી. દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં આવ્યું હતું ને, દેહમ પ્રાણમપીન્દ્રિયાણ્યપિચલામ બુદ્ધિમ ચ શૂન્યમ વિદુઃ સ્ત્રી બાલાંદ જડોપમાસ્ત્વહમિતિ ભ્રાંતા વૃષમ વાદિન. એટલે દેહ આત્મા છે આવું બોલનારા ભ્રાંત છે. આત્મા દેહ છે અથવા દેહ જ આત્મા છે. દેહ આત્મા છે એ સાચી વસ્તુ છે, પણ દેહ જ આત્મા છે. આ દેહ જે છે એ જ આત્મા છે બસ. અથવા આત્મા આ દેહ જ છે, એ રીતે. એ ખોટું. આ દેહ આત્મા છે, પેલો દેહ તમારો દેહ આત્મા છે, ને આ દેહ આત્મા છે, બધું આત્મા છે. એ તો બહુ સરસ વસ્તુ છે. એમાં એ દ્વારા આત્માની વ્યાપકતા તમે સમજ્યા છો, એ વસ્તુ નિશ્ચિત થઈ ગઈ. એ આ દેહ જેટલો નહીં, એ નક્કી થઈ ગયું. તો જ્ઞાન છે. પણ દેહ જ આ દેહ જ આત્મા છે, એને બહાર તો બધું અનાત્મા છે. ના, એ તો પછી હજુ અજ્ઞાન છે, દેહ સાથેનું તાદાદ. એટલે દેહમ પ્રાણને આત્મા કહેનારા, અપી ઇન્દ્રિયાણી. જુઓ, આચાર્ય કહી દીધું. આ બધા ચારવાકો, દેહાત્મવાદી ચારવાકો, ઇન્દ્રિયાના આત્મા કહેનારા ચારવાકો કે વાસ્તવમાં પ્રાણને આત્મા કહેનારા. ચલામ બુદ્ધિમ ચ શૂન્યમ વિદુઃ. ચલામ બુદ્ધિ એટલે ક્ષણિકવાદો, બુદ્ધિ એટલે બૌદ્ધો, અને શૂન્યવાદીઓ પણ. આ બધા કેવા છે? ભ્રાંત છે. ભૃષમવાદીન. ભૃષમવાદી એટલે વાસ્તવની અંદર બધું એમનું જે એમનામાં જે ગૂંચવાડો છે એ ગૂંચવાડાને બહાર પ્રગટ કરનારા, ખોટું બોલનારા એવું કહેવાય. ભૃષમવાદી એટલે જે પોતાના મનની અંદર ગૂંચવાડો છે, ગૂંચવાડાને બહાર રજૂ કરનારો. હું પ્રાણ છું, હું ભૂખ્યો તરસ્યો, આમ તેમ ફલાણું બધું. અને પછી આટલે સુધી રાખીએ આપણે. પછી બીજા એક ચારવાક છે જે મનને આત્મા કહે છે. દેહ નહીં, પ્રાણ નહીં, ઇન્દ્રિય પણ નહીં, અને મનને આત્મા કહેનારા વગેરે વગેરે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.